વાલા વડીલો જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા ફિટ એન્ડ ફાઇન છો ને હું એકદમ મસ્ત છું. જો કે આજ તો મસ્ત જવું ને મજામાં છે, કારણ કે ઉમેશ પપ્પા આજે મને બહાર લઈ જાય છે ઘણા ટાઈમે. તો બસ વાગ્યા છે 8:30 અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને બ્લોગ સ્ટાર્ટ થાય છે 8 વાગે. સ્વાગત છે તમારું બધાનું અમારા રાજકોટમાં, અમારા ઘરમાં. તો બસ હું જાઉં છું. કાલે મેં તમને કાલના બ્લોગમાં કીધું હતું કે હું એક ખાસ જગ્યાએ જાઉં છું. તો બસ હવે અમે જઈએ છીએ. હવે કોઈ અમને હજી તો અજાણ્યું લાગે છે મને, જો કે ઉમેશ પપ્પાની બાય ધ વે ક્યાં હોટલ આવી છે, ક્યાં શું છે એ કઈ ખબર. આમ નકશો તો ટીને આમ બતાવ્યો છે, પણ જોઈએ છીએ હવે સંઘ દ્વારકા પોગે છે કે નહીં. અમે અહીંથી કરીએ હિંમત કરીને જાય તો છીએ. તો બસ ને એક્ઝિબિશન છે તો ત્યાં અમે જઈએ છીએ અને આઈ હોપ કે જો એલાઉડ હશે તો શૂટ કરીશ, નહીતર આવીને તમને બધી ડિટેલ કહીશ. તો બસ ચાલો અમારી સાથે, જેમ અમે જઈએ છીએ એમ તમે અમારી સાથે. અને જો હા અમને રસ્તો મેં ભૂલાઈ જાય તો અમને કહેજો કે આ રસ્તે તમે નથી જતા, રોંગ છે. તો ચાલો તમે રાખો છો. આજે મેરેજ તમારું કાર્ડ આ બોક્સમાં પાડીએ ને તમે કામ બધી આવી આપણે જાણીદાર યાર ચલાળા હું આવું કરું છું. અમરેલી ચલાળા અને ચલાળા આજે અમરેલી દુકાન ફોન કરવાનો પણ નંબર તમારો લખાવી દેજો તો અમારે તમારા નંબર ને બધું આપજો. આમાં જ છે. અમારું તેલ ખરાબ થઈ ગયું ને આપણે રેગ્યુલર લગાડતા હોય. તો આ બીજા વિવર સોતેન છે જેમણે બોટલ લીધી છે. શેમ્પુ પણ તમે લીધું છે? તો કેટલા ટાઈમથી તમે આ વાપરું છે? કેટલી બોટલ? પહેલી જ વાર. અને શેમ્પુ પણ લીધું તમે? તો શું છે તમારો રિવ્યુ આમાં? હા પણ સારું છે ને? મેં પણ લીધું છે. તમારું નામ શું છે? અસ્મિતાબેન. તમે પણ આ દર્શકો ભાઈનું તેલ વાપરી શકો છો, મા બેટી હેર ઓઇલ. જોકે મેં પણ લીધું જ છે અને બહુ જ આનો સારો રિવ્યૂ આવે છે. ખરતા વાળ ઓલા બંધ થઈ જાય છે અને સ્કિનના ઘણા પ્રોબ્લેમ પણ દૂર થઈ જાય છે. એટલે આપણી સોનીની બહેનોને ખાસ રિક્વેસ્ટ છે કે તમે દર્શકભાઈ તમે કેટલા દિવસ છો? કાલ સાંજે. તો આપણી સોનીની બાળીને કહું છું કે જલ્દી ચાલો અને દર્શકભાઈને વિઝિટ કરો અને ફટાફટ આ તેલ લઈ આવો. હા બેટી હેર ઓઇલ. થેન્ક યુ સો મચ દર્શકભાઈ. કિંજલબેન ને એ ત્યાં ઘરે છે. ઘરે છોકરા આવ્યા છે? આરોહી તમારી નાનકી તો બહુ ગમે. કેમ બોલે છે? કાલુ કાલુ બહુ બોલકી વો એવું તને બોલે આપણે સાંભળવાની મજા આવે. માંદા માણસ તમારો વિડીયો જોઈને ઊભા થઈ જાય કા એવો. દર્શકભાઈ તમે આવ્યા છીએ તો હેર ઓઇલ તમે લઈ શકો છો. જોવો છો ને તમે બધા આમના વિડીયો તો વિઝિટ કરી શકો છો તમે પણ. મોબાઈલમાં જોઈને બહુ સરસ સ્વભાવ અને વિડીયો તમે સારો ઉતારો. કેવા હાય વાલા વડીલો જય સ્વામિનારાયણ. તો કેમ છે બધા? મજામાં? આવ્યો કે તમે બધા મજામાં જ છો? પણ મજા આવી ને તમને બધાને એક્ઝિબિશનમાં જઈને?
તો ભાઈ પહેલા તો મને એમ થયું કે સંઘ દ્વારકા પહોંચશે કે નહીં પહોંચે, પણ તમારા આશીર્વાદથી પહોંચી ગયો સંઘ દ્વારકા. પણ આપણને લેડીઝોને છે ને કે જેન્ટ્સ ઉપર ભરોસો ન હોય. જેન્ટ્સને તો ખબર જ હોય કે ક્યાં જવાનું છે, શું થવાનું છે, ક્યારે પહોંચવાનું, ક્યારે આવવાનું, બધું એને ખબર જ હોય. પણ આપણને લેડીઝને છે ને આમાં થાય કે આપણે પહોંચ્યું આને અરે કે નહીં પહોંચીએ. તો બસ બધાની જે મને એમ હતું કે સંઘ દ્વારકા જશે કે નહીં, પણ એકચ્યુઅલી સંઘ દ્વારકા પોગી ગઈ, જઈને આવતા રહ્યા. તો ભાઈ બહુ મજા આવી ગઈ. દર્શકભાઈ કાતરો ત્યારે અમે તો રેગ્યુલર એના બ્લોગ જોઈએ છીએ અને લગભગ 2-2.5 વર્ષથી જોઈએ છે. હું તો શું પણ મારા છોકરા હોય એના બ્લોગ જોવે છે. બહુ ધાર્મિક સરસ હોય છે, મજા આવે. અને હેર ઓઇલ પણ સરસ. અને બાય ધ વે ત્યાં તમને ખબર તો પડી જ ગઈ છે કે અમે હેર ઓઇલ લેવા ગયા હતા, મા બેટી હેર ઓઇલ. તો મા બેટી હેર ઓઇલ છે, દર્શકભાઈ કાથરોટિયા બ્લોગ એ લખ્યું છે, એ નીચેના નંબર છે. 500 ml બોટલ છે ને આનો ભાવ છે 750 રૂપિયા બોટલના. અને ભાઈ આ તો 100% સોનું છે. આના રિવ્યુ અમે કેટલા ટાઈમથી જોઈએ છે, બહુ સરસ સરસ રિવ્યુ છે. એક બેન તો એમ કહેતા હતા કે મારા હસબન્ડને પેટમાં કાંઈક એને ગઈ તો ભૂલી ગઈ, પણ કાંઈક પેટમાં બીમારી હતી, કેટલી દવા કરી છતાંય મળતું નહોતું. પછી આ હેર ઓઇલ લઈ આવ્યા હતું તેની પાસે, અને એ ઓઇલ એને ડ્યુટી ઉપર લગાવ્યું અને અઠવાડિયા 10 સુધી એનું 10 દિવસ સુધી માલિશ કર્યું. તો દવાનો ખર્ચો ન થયો અને બીમારી એને મટી ગઈ. ત્યાં તો કેટલાય રિવ્યુ છે. અને આનાથી વાળ ખરતા બંધ થઈ જાય છે, કાંઈ પ્રોબ્લેમ હોય એ બંધ થઈ જાય. મેં ઘણું સાંભળ્યું છે. એટલે અમારું ઘણા ટાઈમથી સપનું હતું જે આજે પૂરું થયું. મારા છોકરાઓને બહુ હેર કરે છે, તો આજે મારું સપનું પૂરું થયું, મા બેટી હેર ઓઇલ. તો બસ હું કાલની તમને કહેતી હતી ને કે એક ખાસ જગ્યાએ જાઉં છે. આ જગ્યાએ તમે વિઝિટ કરી, તમને મજા આવી. જો તમારે લેવું હોય તો નીચેના નંબર છે અને સયાજી હોટલમાં કાલનો દિવસ છે, તો તમે જઈ શકો છો અને આ મા બેટી હેર ઓઇલ લઈ આવી શકો છો. બાકી મારે કે ઘણી વખત એમ તો એ લોકો અહીંયા આવી ગયા છે રાજકોટ, પણ કોઈ કારણસર અમારે નહોતું જવાનું. તો બસ આજે અંજાર હતો તો અમે લઈ આવ્યા ને સપનું. આજે અમારું કેટલા ટાઈમ હતું આજ પૂરું થયું. તો બસ મારે કાલનું તમને આ જ કહેવું હતું. અને તમારે કોઈને જો લેવું હોય તો અહીંયા નીચે હું તો કહું છું કે ડાયરેક્ટ જ જઈ આવો તમે પણ અને લઈ આવો. તો બસ તમને મારો બ્લોગ કેવો લાગ્યો મને કહેજો. અને આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. આશા રાખું છું કે તમને મારો આ બ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. બાય. મસ્ત મજાના સપના જો તમારા તરફનું ધ્યાન રાખજો. બાય.